હેલો, આજે આપણે બનાવશું આલુ પરોઠા. તેની માટે મેં પાણી મૂક્યું છે કુકરમાં, તે ઉબલી ગયું છે અને તેમાં મેં બટેકા નાખી દીધા છે બાફવા માટે. તે બફાય ત્યાં સુધી આપણે લોટ લઈ લઈશું. લોટમાં મેં સ્વાદ અનુસાર મીઠું એડ કર્યું છે. 2 ચમચી મીઠું એડ કરવાનું છે. તેલ એડ કરવાનું છે. મોણ સારું એવું બંધાય એટલે નરમ લોટ થાય છે, તો મોણ માટે મેં 2 ટેબલ સ્પૂન તેલ એડ કર્યું છે. ત્યારબાદ લોટ બાંધી લીધો છે અને તેમાં થોડુંક તેલ એડ કરીને તેને સરખો કરી લીધો છે અને થોડી વાર માટે તેને આપણે ઢાંકીને મૂકી દઈશું. ત્યારબાદ આદું, મરચાં અને લસણ, 1 મરચું મેં તીખું લીધું છે, તેની પેસ્ટ તૈયાર કરશું મસાલામાં નાખવા માટે. ત્યારબાદ લસણિયું બનાવશું આપણે પરાઠા ખાતે ખાવા માટે. તેમાં મેં આખું જીરું અને લસણ ટીચી લીધું છે મીઠું નાખીને, અને લાલ મરચું અને થોડી હળદર અને પાણી નાખીને મિશ્રણ બનાવ્યું છે. એક વઘાર્યું લીધું છે, તેમાં 2 ટેબલ સ્પૂન તેલ એડ કર્યું છે અને તે ચટણી આપણે અંદર એડ કરી છે અને થોડી વાર માટે તેને આપણે પકવવા દેશું અને એક વાટકામાં કાઢી લેશું. ત્યારબાદ બટેકા બફાઈ ગયા છે, તેને મેં છોલી લીધા છે અને તેનો આપણે માવો તૈયાર કરીશું. તેમાં મેં જે આપણે ચટણી તૈયાર કરી હતી, આદુ, મરચાં અને લસણની, તે એડ કરી છે. લાલ મરચું, હળદર, ધાણા જીરું એડ કરીશું. ત્યારબાદ તેમાં ગરમ મસાલો 1 ચમચી એડ કરીશું અને થોડો મેગી મસાલો એડ કરીશું, એટલે ચટપટો ટેસ્ટ આવે છે એનો. ત્યારબાદ સ્વાદ અનુસાર મીઠું એડ કર્યું છે અને થોડા ઉપર લીલા ધાણા એડ કરી દીધા છે અને આખું જીરું એડ કર્યું છે. તો તૈયાર છે આપણો મસાલો. સોરી ટુ સે કે ભરવાનો વિડીયો થોડોક રહી ગયો છે મારો મોબાઈલથી, એ રેકોર્ડ કરી નથી શકી, તો હું આ પરાઠો બનાવું છું એ રહી ગયું છે અને આ પરાઠો બનાવતું જવાનું છે અને કોરો લોટ નાખીને તેને બનાવતું જવાનું છે. એક પેન લીધું છે, તેમાં થોડુંક તેલ એડ કર્યું છે અને તેને ફેરવી લીધું છે અને તેમાં પરાઠો મૂકી દીધો છે અને તેને બંને બાજુ આપણે શેકી લેશું. પરાઠો શેકાઈ ગયો છે અને તેને આપણે એક ડીશમાં કાઢી લેશું. અને બીજો મેં પરાઠો તૈયાર કર્યો છે, ચીઝી પરાઠો, જે નાના છોકરાઓને ને મોટાને બધાને બહુ ભાવે. આવો અમે આબુ ખાધો હતો, બહુ જ સરસ હતો. તો ચીઝ મેં એડ કરી દીધી છે, ફૂલ ચીઝ નાખી છે એટલે એકદમ મસ્ત ટેસ્ટ આવે. તો તે શેકાઈ ગયો છે હવે અને તેને હું એક ડીશમાં કાઢી લઈશ. અને જે સાદો આલુ પરાઠો બનાવ્યો છે તેલ સાથે, તેમાં મેં ઘી અથવા બટર તમે નાખીને ખાઈ શકો છો. તેની સાથે મેં દહીં અને લસણિયું લીધું છે અને બહુ જ મસ્ત ટેસ્ટ આવે છે આનો. બટર સાથે ખાઈ શકો છો અને લસણિયું અને દહીં